વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગનો આતંક। દુલસાડ ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો, જેના વિડીયો પણ સામે આવ્યા। પાણીની ટાંકી પર દીપડો આરામ ફરમાવતો હતો। ગામમાં દીપડાની હાજરીને કારણે લોકો ભયમાં મુકાયા છે। આ બાબતને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી છે અને દીપડાને વહેલામાં વહેલી તકે પકડી લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। દીપડો દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે। પાણીની ટાંકી ઉપર દીપડો આરામ ફરમાવતો નજરે પડ્યો હતો। દુલસાડ ગામમાં દીપડો નજરે પડ્યો હતો, જેના પરિણામે સ્થાનિકોમાં ભયનો માહોલ। પાણીની ટાંકી ઉપર દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ। દીપડાના કારણે લોકોમાં કેટલો ભયનો માહોલ અને વન વિભાગે દીપડાને પકડવા કોઈ કામગીરી શરૂ કરી કે કેમ? जी हालना समय में दीपड़ा वलसाड तालुकानी आजूबाजू 2 થી 3 ગામોમાં ફરતા દેખાયા છે। ત્યારે ફરી આજરોજ દુલસાડ ખાતે એક ઘરની પાછળ ખૂબ કહી શકાય કે સવારનો જે તાજો તડકો હોય તે લેવા માટે બેઠો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। ઘરના લોકોએ જ આ વિઝ્યુઅલ્સ કેમેરામાં કર્યા હતા। તુરંત વન વિભાગને જાણ પણ કરી હતી અને વન વિભાગ ત્યાં પાંજરું મૂકવાના તમામ પ્લાનિંગ કરી રહ્યા છે। પરંતુ દીપડો આખા દિવસમાં જે પ્રમાણે ખૂબ લાંબી મૂવમેન્ટ કરતો હોય છે તો પાંજરામાં ઘણીવાર નથી આવતો અને ત્યારબાદ બીજા ગામમાં દેખાતો હોય છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો દીપડો દેખા દેતા લોકોમાં સ્થાનિકોમાં ભયનો માહોલ, વન વિભાગને જાણ કરવામાં આવી છે।